તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ ભાવનગર હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે। આપને જણાવી દઈએ કે ભાવનગર અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ ભાવનગર હાઈવે પર એક અકસ્માત સર્જાયો, બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે। અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહ જાડેજાનું પણ મોત થયું છે। આપને જણાવી દઈએ કે આ 3 વ્યક્તિઓના મોત થયા છે। ગોઝારો અકસ્માત સર્જાયો અમદાવાદ અને ભાવનગર હાઈવે પર। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ભાવનગર અમદાવાદના છે, જ્યાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। તો અમદાવાદ અને ભાવનગર હાઈવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત થયો, જેમાં અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજી ચૂક્યા છે। તો એક અપડેટ મળી રહ્યા છે આ અંગે। જે અકસ્માત થયો છે તેમાં 4 વ્યક્તિઓના મોત નીપજી ચૂક્યા છે। ભાવનગર અમદાવાદ હાઈવે વચ્ચે જે અકસ્માત થયો, કાર અને બસ વચ્ચે જે ગોઝારો અકસ્માત સર્જાયો, તેમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા છે।